આજે ગુજરાતમાં એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાનું 78.59 પરિણામ જાહેર થયું છે, જે ગત વર્ષ કરતાં 2.8% પરિણામ ઓછું છે। રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, હિંમતનગર, સાબરકાંઠા। નમસ્કાર, મારું નામ પટેલ હીર ચિંતન કુમાર છે। મેં ગયા વર્ષે ધોરણ 10ની એસએસસીની એક્ઝામ આપી, જેમાં મારે 97.50% આવ્યા અને 99.93% આવ્યા। તો આ મારી સફળતા પાછળ શાળા પરિવાર અને મારા માતા પિતાનો ખૂબ જ ફાળો રહ્યો છે અને શાળા પરિવારના તમામ શિક્ષકોની ખૂબ જ મહેનતથી મેં ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા, તેમજ મારું ટોટલ 585 માર્ક્સ થાય છે। તો આ માટે હું શાળા પરિવારના તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। નમસ્કાર, મેં ધોરણ 10ની એસએસસીની એક્ઝામ આપી, એમાં મારે 98.10% અને 93% આવ્યા છે। આમાં મારી માતાનો અને મારા ટીચર્સનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। હું 2 વર્ષની હતી ત્યારે મારા પિતા અવસાન પામ્યા હતા, ત્યારથી જ મારો ઉછેર મારી માતાએ કર્યો। મારી માતાએ મને મારા પિતાનો અને માતાનો બંનેનો પ્રેમ આપ્યો। મારો આ 10માનું આ રિઝલ્ટ આવ્યું, આવું સફળતા મળી મને, એમના પાછળ મારી માતાનો ખૂબ જ ફાળો રહ્યો છે। મારી માતાએ મને પળમાં સપોર્ટ કર્યો છે અને એની સાથે સાથે મારા ટીચર્સનો પણ ખૂબ સારો ફાળો છે। મારા બધા જ ડાઉટ એમને તરત સોલ્વ કરી આપ્યા છે, તેથી હું શાળા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારે આગળ મેં બી ગ્રુપ લીધું છે, મારે ફ્યુચરમાં ડૉક્ટર બનવું છે। પંડ્યા કશિશ નિર્મલભાઈ। માર્ચ 2025ની અંદર ધોરણ 10ની અંદર સાબરકાંઠા જિલ્લાના 19,233 બાળકોએ પરીક્ષા ફોર્મ ઉમેદવાર તરીકે ભરેલા હતા, જે પૈકી પરીક્ષાની અંદર 18,570 જેટલા બાળકો ઉપસ્થિત રહી માર્ચ 2025ની અંદર ધોરણ 10ની પરીક્ષા એમને નિયમિત વિદ્યાર્થી તરીકે આપેલ હતી, જેમાંથી 14,595 જેટલા બાળકો ઉત્તીર્ણ જાહેર થયેલા છે। આમ જિલ્લાનું 78.59% જેટલું પરિણામ ધોરણ 10ની અંદર આવેલું છે। ગત વર્ષે માર્ચ 24ની અંદર ધોરણ 10નું પરિણામ 80.67% જેટલું હતું, જે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પરિણામ 2.8% જેટલું ઓછું આવેલું છે। પરિણામનું વિશ્લેષણ કરી જે એકાદ વિષયની અંદર બાળકો અનુત્તીર્ણ થયેલા હોય એ એકાદ માસ પછી જે પરીક્ષા આવનારી છે અમારી પૂરક પરીક્ષાની અંદર, એની અંદર આ પરિણામનો વધારો થાય તેવા સાબરકાંઠા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે। જે સ્કૂલનું પરિણામ ઓછું આવ્યું છે તેના ઉપર કોઈ એક્શન લેવામાં આવશે કે એના પર કોઈ નિર્ણય કરવામાં આવશે કે વિદ્યાર્થીઓ નબળું આવ્યું છે તો એના અગાઉ બીજી પહેલાં એવી રિઝલ્ટ ઓછું આવે? જે શાળાઓનું પરિણામ ગત વર્ષ કરતાં ઓછું હોય અથવા ધારે કરતાં ઓછું હોય એ શાળાઓના શિક્ષકો અને બાળકો સાથે ચર્ચા કરી પરિણામો કેવી રીતે વધારો કરી શકાય અને કયા ક્ષેત્રોની અંદર બાળકોનું પરિણામ અથવા તો કયાની અંદર નબળા છે એ તારવી અને એની અંદર વિશેષ માર્ગદર્શન આપી આ પરિણામ વધારવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવનાર છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।